કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મિટિંગ ન કરવી પડે. હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો. ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી પાસે હતું, -44. છતાં તમે સમજી જાઓ, કરી આપણને વધારે અપેક્ષા તમારી પાસે શું હોય? જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે. કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. નમસ્કાર. આ વિડીયોને જોતા જ શરૂઆતી સેકન્ડમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે જૂનાગઢમાં કઈ રીતે જંગનો માહોલ જામ્યો છે. આ જંગ જામી છે જવાહર ચાવડા અને દિનેશ ખટારિયા વચ્ચે, અને તેમણે તો હવે દિનેશ ખટારિયાએ ખુલ્લેઆમ ઘોષિત કરી દીધું છે કે આ મારી અંગત લડાઈ છે અને આવનારું 2027 આવી જ રહ્યું છે અને ત્યારે નવો રંગ જોવા મળશે. પણ અત્યારે આપણે 2026ની વાત કરીએ તો આ જંગની શરૂઆત કેમ થઈ? આ જંગની શરૂઆત થઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આવેલી કણઝા બેઠકમાં જેઓ જીત્યા છે તેમનું નામ છે પ્રવીણ ચાવડા, જે આમ આદમી પાર્ટીના છે. તો હાર્યા છે તેમનું નામ છે કિરણબેન અને તેઓ ભાજપના હતા અને દિનેશભાઈ ખટારિયાના પુત્રવધુ હતા. ટૂંકમાં પ્રવીણભાઈ ચાવડા જીત્યા અને ત્યારબાદ તેમણે જે નારા લગાવ્યા તે પહેલા સાંભળી લો. જી હા, તો બુદ્ધિશાળી જનતા, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમ આદમી પાર્ટીના નેતા જીતે છે ત્યારે આવું ત્રીજી વખત ઘટના બની જ્યારે તેઓ જવાહર ચાવડાનું જે છે તે જય જયકાર બોલાવી રહ્યા છે. અને તમે જેવું સૌથી પહેલા સાંભળ્યું તેમ જવાહર ચાવડા પોતે કહી રહ્યા છે કે હું તો તમારાથી ઘણો બધો દૂર હતો, છતાંય મારે મીટિંગ પણ ન કરવી પડી અને તમે લોકો સમજી ગયા તમારે શું કરવાનું છે અને તેમને વંદન કર્યા. આગળ શું કહ્યું? આગળ તેમણે કહ્યું છે કે પહેલા ઉંદરડાને દીપડો બનાવ્યો અને દીપડાને ફરી પાછો ઉંદરડો બનાવી દીધો છે. આ એક વાર્તા ખૂબ માર્મિક છે. આ માર્મિક કેમ છે તે તમને જણાવું. પહેલા જવાહર ચાવડાએ જે વાર્તા કરી તે તમે સાંભળો. એક મહાત્મા, મહાન માણસ, મહાત્મા એની ભક્તિમાં ઉપરથી કામ કરી રાખતા હતા. તમે એટલી પૂજા કરતા હતા અને કુંદડું આવી તો બાપુ કાંઈ નથી, મને બિલાડીની બીક લાગે છે. તો હું શું કરું? કે તમે એવું કંઈ કરો, બિલાડીની બીક લાગે, મને બિલાડી કરી દો. બાપુ દયા આવી, બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? કે મને કૂતરાની બીક લાગે છે. બાપુ કે હવે હું શું કરું? કે મને કૂતરો બનાવી દો, શાંતિ થઈ જાય. બાપુ કે પાછો નહીં આવતો, નહીં કે પાછી અવધી સાચી કે બિલાડી કૂતરું બની ગઈ. બીક ઉડી ગઈ બિલાડી. 5 દિવસે પાછો આવ્યો. બાપુ હવે હું બાકી રહ્યું? દીપડાની બીક પડે. દીપડો કર્યો પછી કોઈ બી માંગવા નહીં. બાપુ બહુ સારું, બાપુ ખાઈ ગઈ ને દીપડો થઈ ગયો. પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો. બાપુ કે જા કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉપર જાવ. બાપુ કે બહુ થઈ ગયું, આ તો આ ધંધો મેં ખોટો કર્યો. ત્યારે બાપુને જ્ઞાન થયું, પણ બાપુ હશે બાજુ પાણી પેલું પાછી થઈ ગઈ થઈ જાવ ઉતર્યું. તમે જે દીપડો બનાવ્યો તો દીપડામાં પાછું ઉંદરડું કરી દીધું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ વાર્તાનો આખો સૂર તમને ખબર પડી ગઈ હશે કે જવાહર ચાવડાએ બળતામાં ઘી કેમ હોમ્યું છે. કારણ કે થોડા સમય પહેલા જ, એટલે કે 3-4 દિવસ પહેલા જ દિનેશ ખટારિયાએ આખી જવાબદારી જે હતી, એટલે કે જૂનાગઢ જિલ્લામાં કણઝા બેઠક જે હાર્યા તેની જવાબદારી તેમણે પોતાના સરે લઈ લીધી છે અને તેમણે કહ્યું છે કે આ મારી અંગત વ્યક્તિગત હાર છે અને આવનારા 2027ની અત્યારથી તેમણે ચેલેન્જ આપી દીધી છે. કોને ચેલેન્જ આપી છે? તો જવાહર ચાવડાને જ ચેલેન્જ આપી છે. અને ચેલેન્જ આપતા જ દિનેશ ખટારિયાએ શું કહ્યું આક્રમક અંદાજમાં તે પણ તમે સાંભળો. ભારત માતા કી વંદે માતરમ.
મિત્રો, આજે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર જે પ્રજાએ પ્રચંડ બહુમતી આપી એ બદલ માણાવદર વિધાનસભા વિસ્તારની પ્રજાજનોનો અને માણાવદર વિસ્તારના લોકોના આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અરવિંદભાઈથી માંડી, નારાયણભાઈથી માંડી અને ગગજીભાઈથી માંડી અને બધા ચૂંટાયેલી જે ટીમ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારની જો વાત કરું તો માણાવદર વિધાનસભાની અંદર મિત્રો જે જૂનાગઢ જિલ્લાની 8 સીટ માણાવદર વિધાનસભામાં આવે છે, એમાંથી 7 સીટો ઉપર જંગી બહુમતીથી વિજય થયો છે. એવી જ રીતે માણાવદર તાલુકા પંચાયતની અંદર 12 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે. એવી જ રીતે વંથલી તાલુકાની અંદર પણ 11 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે. એવી જ રીતે મેંદરડા તાલુકાની અંદર પણ 10 તાલુકા પંચાયતની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતા છે. જ્યારે એક જિલ્લા પંચાયત કણજા સીટ જે મારા પુત્રવધુની જે હાર થઈ છે એ હારને હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું કે મારી પાર્ટીની હાર નથી, મારી વ્યક્તિગત હાર છે. એને કારણે ક્યાંય ને ક્યાંય ઓવર કોન્ફિડન્સ, ક્યાંય ને ક્યાંય વિધાનસભાના વિસ્તારની સૌ આગેવાનોની સાથે માણાવદર વિસ્તાર વિધાનસભાની ક્યાંય જવાબદારી હોય એને કારણે વિસ્તારની અંદર બધે ફરવાનું રહ્યું હોય, ક્યાંય કાર્યકર્તાને મળવાનું હોય છે, ક્યાંય મતદારોને નહીં મળી શક્યો હોય, એના કારણે પણ કદાચ અમારા પુત્રવધુની હાર થઈ હોય તો એ હારને હું મારી વ્યક્તિગત હાર સ્વીકારું છું. ભારતીય જનતા પક્ષની હાર નથી, એ મારી વ્યક્તિગત હાર છે. પણ મારે મિત્રો સાથે સાથે કહેવું છે, મારે નામજોગ કહેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જૂનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી. જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી. માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી. તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી. એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વીડિયા ફેરવે તમે લોકો જુઓ છો, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી. માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી. ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે મને શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એક એક કાર્યકર્તા એમનાથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું. એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડાની અંદર ભાજપનું શાસન છે. ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માગું છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. એટલું કહીને મિત્રો આ માણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે ને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે. હવે આટલું બધું સાંભળ્યા બાદ કંઈ કહેવાનું રહેતું નથી. અત્યારે આટલું જ કે દિનેશ ખટારિયા અને જવાહર ચાવડા વચ્ચે આ જંગ જામ્યો છે. ભાજપના ઘણા બધા નેતાઓ છે જે હવે જવાહર ચાવડાની સામે આવી રહ્યા છે, કારણ કે જૂનાગઢમાં એક તરફ આમ આદમી પાર્ટી પોતાનો પંજો જે છે તે મજબૂત કરી રહી છે, બીજી તરફ જવાહર ચાવડા તેમને ખૂબ સપોર્ટ કરી રહ્યા હોય તેવું અત્યારે અંદર ખાને દેખાઈ રહ્યું છે અને ભાજપને તો બિલકુલ લાગી રહ્યું છે. પણ પક્ષ અત્યાર સુધી તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. પણ આ બધાનો સાર એટલો કે 2027માં
જુનાગઢ માટેનો જંગ જે છે તે ખૂબ મહત્વનો રહેવાનો છે. આ મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.